জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલને આંગણે આજે કથામૃતનો દોર આગળ ધપાવીએ। રામકૃષ્ણ દેવના જીવન કવનથી આપણે પરિચિત થઈ રહ્યા છે। અવતાર કે અંશાવતાર જ્યારે ધરતી ઉપર જન્મ લે છે ત્યારે એના સર્વાંગી વિકાસની જવાબદારી તત્કાલીન પ્રજ્ઞા પુરુષોની આવે છે। ચાહે કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા હોય કે ચાહે ભગવાન રામચંદ્રજી વિશ્વામિત્રજી અને વશિષ્ઠજીના સાનિધ્યમાં મોટા થયા હોય, અહીં એ જ પરંપરાનો દોર આગળ ચાલે છે। એમાં પુનિતા ગંગાજીને કાંઠે દક્ષિણેશ્વર આશ્રમ, મહાકાલીનું મંદિર, પંચવટી વટવૃક્ષનું પ્રાંગણ, અતિ પવિત્ર વાતાવરણની અંદર રામકૃષ્ણ દેવના દિવસો વીતે છે। એ જ ગંગાજીના ઘાટે એક દિવસ ગોરજ ટાણે એક અતિ પ્રભાવશાળી ભૈરવી બ્રાહ્મણી હાથમાં ત્રિશૂલ લઈ અને તંત્રના સામ્રાજ્ઞી એવા ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરને આરે આવીને ઊભા છે। માતૃતુલ્ય એમનું સ્વરૂપ છે। એ રામકૃષ્ણ દેવને જોવે છે, આંખો સજળ છે એમની, આ તો અવતારી પુરુષ છે, ચૈતન્ય મહાપ્રભુ પછીનું આ તો વ્યક્તિત્વ છે। એમની ભાવ દશા, એમનો અંદરનો એ જે પવિત્ર આત્મા અને આત્માના ઓરા, એની પ્રભામંડળ, એના શરીરનું જ્યારે સ્વરૂપ જોયું છે તો સુવર્ણ જેવો દેહ કહે છે કે રામકૃષ્ણ દેવ એ ઉપવર્ણ્યથી પોતાના દેહને ઢાંકી રાખતા, દરેક વ્યક્તિની નજર એમના દેહ યષ્ટિને જોઈ રહેતી। આ સુકુમાર, આ સુવર્ણ સરીખો એમનું શરીર હતું। ભૈરવી બ્રાહ્મણી જ્યારે જોવે છે એટલે એને પ્રથમ વિચાર આવે છે કે અવતાર પુરુષને એ તંત્ર સાધના દ્વારા એમનો આંતરિક વિકાસ થાય અને તંત્રની દીક્ષા આપવા માટેનો મનસૂબો કરી લે છે। રામકુમારના ગયા પછી રામકૃષ્ણ દેવની પાસે માત્ર એમના ભાણેજ હૃદયનાથ છે। ભૈરવી બ્રાહ્મણીએ જોયું કે એમની દિનચર્યા, એમની રહેણી કહેણીની અંદર ઠાકુરની ભૂખ લાગતી, મિષ્ટાન ભાવતું, જલેબી પણ ખાતા હતા। ભૈરવી બ્રાહ્મણી અને પુત્રવત દરેક વસ્તુઓ હાજર કરી દેતા અને માતા તુલ્ય ધીરે 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 એમની એ દેખભાળ રાખવા માંડ્યા। સમય આવે છે, કહે છે કે ગદાધર, આપને મારે તંત્રની દીક્ષા આપવાની છે। તંત્ર વિદ્યાનો આદિગુરુ ભગવાન શિવ છે અને સત્યમ શિવમ સુંદરમનું જે સ્વરૂપ ભગવાન શિવનું છે। તમારો દરેક દિશાએથી વિકાસ થાય, તમે પૂર્ણ રીતે પ્રકાશો, તમે ષડ ચક્રોને ભેદી અને તમારી દિવ્ય ગતિને પ્રાપ્ત થાય, એના માટે ઈશ્વરે જ મને અહીંયા મોકલી છે। મા કાલીએ મને બોલાવી છે, કાલીના સંતાન છો તમે અને મારી ફરજ છે કે મારે તમને તંત્ર વિદ્યા આપવી। રામકૃષ્ણ દેવ બાળકની માફક એની તરફ જોઈ રહ્યા છે, જ્યાં એક હયાતીના સ્વરૂપે, માના સ્વરૂપે, કે માને જ્યારે વાત કરે છે સાક્ષાત, ભૈરવી બ્રાહ્મણીને પણ એ જવાબ મળે છે અને આવનાર તોતાપુરી મહારાજને પણ એ જવાબ મળવાનો છે। ભૈરવી બ્રાહ્મણીને નતમસ્તક કહે છે કે માં, આપની ઘણી કૃપા કે આપ મારી સાથે આટલો સદવ્યવહાર કરો છો અને મારા આધ્યાત્મિક વિકાસમાં આપ નિમિત્ત બનો છો, પણ માં, મને માં કાલી જો આજ્ઞા કરશે તો હું આ દીક્ષા લઈશ। માને હું પૂછીશ, મારી માં મને કહેશે ને, એ હા પાડશે તો હું તમારી પાસે ચોક્કસ દીક્ષા લઈશ।
ભૈરવી બ્રાહ્મણી, આમનું આ ભોળું સ્વરૂપ, એમનો નિર્દોષ ચહેરો, એની નિર્લેપ આંખો અને વિરક્ત ભાવ જોઈને વંદન કરે છે કે આપનું કલ્યાણ થાઓ દેવ, આપ માને પૂછીને મને જવાબ આપજો. કહે છે કે રામકૃષ્ણ દેવે માને સંધ્યા સમયે આરતીના સમય પછી એકાંતની અંદર કીધું કે માં, આ કોઈ બીજા દેવી પધાર્યા છે, મને તંત્ર સાધના માટે એ પ્રેરે છે માં. અને ત્યારે એમના અંતરાત્માના અવાજની અંદરથી સંમતિ આવે છે કે ચોક્કસપણે તમે આ દીક્ષિત થાઓ. દિવસ વાર તિથિ નક્કી થાય છે અને તંત્ર સાધનાથી ભગવાન રામકૃષ્ણ દેવ એ દીક્ષિત થયા છે. પોતાનો જન્મ સફળ થયો છે એવો ભાવ ભૈરવી બ્રાહ્મણીને આવે છે કે સદવિદ્યા મેં તંત્રની ઉચ્ચ સાધના દ્વારા આ સાધકને દીક્ષિત કર્યા છે. ઉપનિષદનું સૂત્ર છે કે સર્વ દિશાઓથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવું. અહીં રામકૃષ્ણ દેવના જીવનની અંદર એક પછી એક ઘટનાઓ બનતી રહે છે કે ઉપનિષદોએ ચિંધેલા, ભારતીય મનીષીઓએ ચિંધેલા, અધ્યાત્મ જગતના પૂર્વસૂરીઓએ ચિંધેલા દરેક માર્ગથી એને તો ઈશ્વરની અનુભૂતિ કરવી હતી. તંત્ર સાધનાની દીક્ષા લીધા પછી માત્ર 3 દિવસની અંદર એ કષ્ટ સાધનાઓ રામકૃષ્ણ દેવે પૂર્ણ કરી છે. ધીરે 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 બીજા ભાવની અંદર સરી પડે છે અને દિવસનો મહદઅંશ એ ભાવ સમાધિની અંદર ગાળે છે. એમની સાથે સંવાદ કરવો પણ ક્યારેક અઘરો પડે છે. આ દુર્લભ વ્યક્તિત્વ ક્યારેક સખી ભાવમાં છે. અરે કહેવાય છે કે માં યશોદા બની અને એને લલનની સેવા કરી હતી, રામલાલાની સેવા કરી હતી, કૌશલ્યના ભાવ લઈ આવ્યા છે. કોઈ બાવાજી આવેલા અને એમની પાસે રહેલી ભગવાન શ્રી રામની મૂર્તિ ઠાકુરને એને અર્પણ કરેલી. દિવસ ને રાત મીરાની જે ભાવ છે, તું મન લાગી મું મના, મું મન લાગી તું, જ્યાં અસ્તિત્વની પાળ તૂટી અને એકત્વનો દોર સંધાય છે, આ ભાવ જગત રામકૃષ્ણ દેવ અને રામલાલાની વચ્ચે થાય છે. લોકો નથી જોઈ શકતા કારણ કે દુનિયાવી દ્રષ્ટિ છે. આધ્યાત્મિક જગતની એક નજીકતા રામલાલાના એ બાળ સ્વરૂપને નવડાવવા, મેરે રામજી અભી તો એ ભૂખે हैं, उनके लिए मैं कुछ ये भोजन बनाऊँ, એના હાથથી ખવડાવે છે રામલાલજીને. એક અતિ હૃદયદ્રાવક ઘટના બને છે. ભગવાન રામ છે, બાળ સ્વરૂપ છે, એ તો ગંગાજીને કાંઠે ધોમ ધકતા તાપની અંદર રમવા જતા રહ્યા છે, ખુલ્લા પગ છે અને કહે છે કે ગુલાબની પાંખડીથી પણ અતિ કોમળ રામકૃષ્ણ દેવની એ પગની ચામડી હતી. ધોમ ધકતા તાપમાં ગંગાજીને કાંઠે એ તપેલી રેતીની અંદર દોટ મૂકી મૂકીને રામજીને બોલાવે છે કે રામજી આપ કહાં ચલે ગए. રડે છે કે રામજી આપકે पैर में ये देखो, કે રામજીને ખુલ્લા જોવે છે. આખું ભાવ વિશ્વને સમજવું હોય ને મિત્રો, ક્યારેક તો આપણે એ ભાવને કે યશોદાની માફક કૃષ્ણની સેવા કરે છે, કૌશલ્યાની માફક રામલાલાની મૂર્તિને રાત્રે સૂવે તો એ રામજી હારે ખવડાવવા, પીવડાવવા, નવડાવવા. પણ જ્યારે સાધકની કક્ષા પૂરી થાય છે એટલે એ સાધના ભાવ જગત માતૃભાવથી એને સેવા કરે, વાત્સલ્ય ભાવ જેને કહે છે પુરાણો. શ્રીમદ ભાગવતની અંદરમાં યશોદાના એ 10મ સ્કંધની અંદર આના પુષ્કળ વર્ણનો મળે છે કે આખા જગતનો નિયંતા માત્ર ને માત્ર ડરતા તો યશોદાથી ડરતા હતા. વાત્સલ્ય ભાવથી ઈશ્વર બંધાઈ જાય છે. એની પુષ્ટિ રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં કરેલી. રામાયણના પ્રસંગો વાંચતા ક્યારેક એને થતું કે હનુમાનજી જેવી એ મારી ભક્તિ ક્યારે આવે, હું હનુમાનજીની જેમ રામજીની કઈ રીતે સેવા કરું, માં વૈદેહી સીતાના હું દર્શન કઈ રીતે કરી શકું. કહેવાય છે દક્ષિણેશ્વરના તત્કાલીન જે પણ વયોવૃદ્ધ હતા કહેતા કે રામકૃષ્ણ દેવ ત્યારે એ આખા દિવસનો મોટો ભાગ વૃક્ષની ડાળીઓ પર બેસીને ગાળતા. એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, બીજી ડાળી ઉપર, જાણે કે હનુમાનજીનો ભાવ એની અંદર આવી ગયો હતો. અને આ જ એ અવસ્થાની અંદર એક દિવસ માં જાનકી વૈદેહીના પણ એમને દર્શન કર્યા હતા. એટલું જ નહીં કહેવા, આજે આપણે એન્થ્રોપોલોજિસ્ટની અંદર એ નવાઈ લાગે કે તમે જેનું અતિ ચિંતન કરો છો તો એના લક્ષણો પણ
તમારા શરીરમાં દેખાય છે. મિત્રો, આજના વિજ્ઞાન યુગની અંદર આપણને થોડું એ લાગે, પણ ત્યારે નજીકના વ્યક્તિત્વ હતા તો કહેતા હતા કે બરાબર વાનરની જેમ રામકૃષ્ણ દેવને પાછળ પૂંછડીના એ ચિહ્નો આવવા લાગ્યા હતા. આટલું શરીર જેની અનુભૂતિ કરે છે એ રામકૃષ્ણ દેવ સમગ્ર દિવસ એમનો ભાવ સમાધિની અંદર જતો હતો. એવા જ એક અતિ વિદ્વાન અદ્વૈતના જેને પરાકાષ્ઠા અનુભવી હતી એવા તોતાપુરી મહારાજ દક્ષિણેશ્વર આવી ચડે છે અને પાગલ અવસ્થામાં ભાવ અવસ્થાની અંદર રહેતા રામકૃષ્ણ દેવને જોવે છે. તો આખો દિવસ આમાર કાલી માને મેળવવા માટે એ ભાવ જગતની અંદર, ભાવ અવસ્થાની અંદર, અશ્રુધારાઓની અંદર માના નામની તાલીથી એ વંદના કરતા, ધૂન ગાતા. જ્યારે અદ્વૈતવાદી છે, થોડીક શુષ્કતા છે, એટલે રામકૃષ્ણ દેવને જોવે છે તો કહે છે કે આખો દિવસ તું રોટલા ટીપે છે. જો ઈશ્વરને આ રીતે પણ ભજી શકાય, તું જ્યાં સુધી અદ્વૈતની ભૂમિકાએ નહીં આવ. દ્વૈત અને અદ્વૈત તો એને રહે છે કે જ્યાં એક ઈશ્વરથી અલગાવ હોય. જીવનની દરેક ક્ષણો સમગ્ર આખું જેને ઈશ્વરના નામે લખી દેલું એ અદ્વૈતની ભૂમિકા તો હતી જ, છતાં પણ એ પ્રણામ કરે છે તોતાપુરી મહારાજને કે મહારાજ મારા નમસ્કાર સ્વીકારો. તોતાપુરીને એમ લાગે છે કે મારી શોધ અહીં પૂરી થઈ છે અને આટલો ઉત્તમ શિષ્ય જો મારાથી દીક્ષિત થાય તો વાસ્તવમાં એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. ધીરે 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 એ નજીક આવે છે, અદ્વૈતના દરેક રહસ્યો એમને સમજાવે છે રામકૃષ્ણ દેવને. ફરી પાછી એની એ વાત કે હું તને દીક્ષા આપું. વાર તિથિ નક્કી થાય છે. રામકૃષ્ણ દેવ કહે છે કે મહારાજ આપ મારા પૂજનીય છો, આપ મારે ત્યાં અહીંયા અતિથિ છો, આપ દક્ષિણેશ્વરમાં. હું આપનો અનાદર નથી કરતો, પણ મારી મા હા પાડે ને, મા કાલી કહેશે તો હું આપની પાસે દીક્ષા લઈશ. એ સિવાય હું માને પૂછ્યા વગર હું નહીં કરું. એક નાનું બાળક જે મા પાસેથી રજામંદ થાય, મારી મા કહેશે તો હું લઈશ. તોતાપુરી આમની નિર્દોષતાને વંદી રહ્યા છે. કશો વાંધો નહીં, કંઈ વાંધો નહીં રામકૃષ્ણ, તમે માને પૂછીને મને જવાબ દેજો. રામકૃષ્ણ ફરી પાછા માની સામે હાથ જોડી અને કહે છે કે માં, આ તે આપે મારા માટે શું ખેલ રચ્યા છે? ભૈરવી બ્રાહ્મણી આવ્યા, મને દીક્ષા આપી. માં મેં વાત્સલ્ય ભાવે કૃષ્ણને જોયા. માં મેં હનુમાનજીની રીતે, માં વૈદેહીને, મેં માં તારા એ સ્વરૂપને પણ દર્શન કર્યા. માં તમે કૃપાળુ છો, મને કેટલી સમૃદ્ધિ આપી રહ્યા છો. માં મારું આ ભાવ જગતને તમે સમૃદ્ધ બનાવો છો. માં જુઓ ને, આ તોતાપુરી મને વખતો વખત કહે છે માં હું અદ્વૈતની દીક્ષા લઉં. માં તમે હા પાડો ને તો હું દીક્ષા લઈશ. એ મધ્યરાત્રિની ઘડીઓની વચ્ચે દક્ષિણેશ્વરના એ મંદિરના ગર્ભગૃહની અંદર આ ભારત વર્ષના એક સંતાન સાક્ષાત હયાતીની રીતે માં કાલીની મૂર્તિની સામે એ ગળગળા થઈને પૂછે, માં તમે મને અનુમતિ આપો ને તો હું આ દીક્ષા લઉં. ફરી પાછી એ જ પ્રેરણા, એ જ પ્રકાશ બ્રહ્મરંધ્રની અંદર એ પ્રકાશ છવાઈ રહ્યો છે અને મંદ મંદ હાસ્યથી મૂર્તિ જાણે કે અનુમતિ આપી રહી છે. જા બેટા, તારું કલ્યાણ થાય અને ચોક્કસપણે તમે એ તોતાપુરી પાસેથી દીક્ષિત થાઓ. પ્રણામ કરી બીજે દિવસે તોતાપુરીને હરખભેર કહે છે કે મહારાજ નાગાજી કહેતા, એમને સંબોધન નાગાજીનું કરતા કે નાગાજી માએ હા પાડી છે, તમે મને દીક્ષા આપો. બાપ બેટાનો સંવાદ હોય એ રીતે કહે છે. રામકૃષ્ણ દેવ કથામૃતની અંદર એક બહુ સરસ વાત લખી છે, આગળ આપણે જોશું. કહે છે કે તમારે ધાતુનો લોટો, પિત્તળના લોટાને રોજ માંજવો પડે. એમ આ શરીરની, આ સાધના પથની અંદર જો સાધક આળસુ બની જાય ને તો એને કાઠ ચડી જાય. કોઈ પણ ધાતુની વસ્તુને આપણે રોજ ઉટકવી જોઈએ. હવે તો એ નથી, પિત્તળના વાસણોને કેવા આપણી માતાઓ બહેનો એ કેટલા ઉજળા કરતા હતા, હે ને? તો આ જીવનની જે સાધના પદ્ધતિ છે
તો આપણે હંમેશા ધ્યાન, એના ઈશ્વરના ગુણગાન અને એમને સ્તવનો, સ્તોત્ર, આ મંત્રો દ્વારા હંમેશા આપણે નિત્ય સાધના, અભ્યાસ જેને કહે, જેને સ્વાધ્યાય કહેવામાં આવે છે. તોતાપુરી મહારાજની ખૂબ જ વાતો લખી છે રામકૃષ્ણ કથામૃતની અંદર. જેમ જેમ આગળ વધશું એમાં આ કથાઓ લેતા જશું આપણે, અને સમય નક્કી થાય છે. બરાબર. પંચવટી હજી પણ એ વૃક્ષ છે આંબળાનું, કે જ્યાં બેસી અને રામકૃષ્ણદેવ સાધના કરતા હતા. એ પંચવટીના વૃક્ષ નીચે બરાબર મધ્યરાત્રિએ તોતાપુરી મહારાજે અદ્વૈતની દીક્ષા માટે એને કટિબદ્ધ કર્યા છે. જીવનની અંદર શ્વાસે માં કાલી, માં ભવતારિણીનું જેને દર્શન થયા કરે છે, અદ્વૈત એક ઈશ્વરીય અનુભૂતિ માટે તો શૂન્યાવકાશની ભૂમિકા આવી જાય છે. ફરી પાછું જ્યારે ધ્યાન કરવાનું કહે છે તોતાપુરી મહારાજ, કે તમે ધ્યાન ધરો અને બિલકુલ એ મનથી તમે શૂન્યતા અનુભવો. રામકૃષ્ણદેવ પ્રયત્ન કરે છે, આંખો ખુલી જાય છે. કે છે મહારાજ, હું જેવી આંખો બંધ કરું છું ને, એટલે માં મારી સામે આવીને ઊભી રહે છે. મને માં ભવતારિણી દેખાય છે. માં એના આયુધ દ્વારા, એમના હાથોની અંદર રહેલા આયુધો હું એમનું વર્ણન કરું. માં સામે આવીને ઊભી રહે છે. હું શૂન્યતા નથી અનુભવી શકતો, મને માફ કરો. ક્રોધ કરે છે તોતાપુરી મહારાજ, અને કહેવાય છે કે બાજુમાં પડેલો એક ધારદાર કાચનો કટકો ઉપાડી અને એમના ભાલ પ્રદેશની અંદર, કપાળની અંદર એમની નોક, એમની અણી ખૂંચાડીને કહે છે કે બસ આ જગ્યાએ અહીંયા જ ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર. એક ક્ષણો આવે છે. રામકૃષ્ણદેવ કથામૃતની અંદર લખે છે કે જ્યારે મા કાલીની પ્રતિમા આવે છે ત્યારે મેં વિવેકરૂપી ખડગ લઈ અને મૂર્તિનું મેં શિરછેદ કર્યું હતું. આધ્યાત્મિક જગતની આ અનુભૂતિઓની વાત એનું વર્ણન કેમ કરી શકીશું? ભગવાન રામકૃષ્ણ દેવની જે વાત છે એ આપ બીતીની છે, જગ બીતીની નથી, સ્વ અનુભૂતિની વાત છે. આ રામકૃષ્ણ દેવે અદ્વૈતની એ ભૂમિકા પ્રાપ્ત કરી લીધી. કથામૃતની અંદર વાત આવે છે કે એ દિવસોની અંદર જ્યારે તોતાપુરીજીએ મને દીક્ષા દીધી અને એ ઓરડાની અંદર દ્વાર બંધ કરી દીધું હતું. બહાર નાગાજી તોતાપુરી મહારાજ બેઠા હતા. એમને લાગ્યું કે હમણાં 8-10 કલાકમાં એમનું એ સમાધિભાવ ઉતરશે અને મને મળશે. પણ દર્શક મિત્રો, સતત 3 દિવસ સુધી રામકૃષ્ણ દેવ નિર્વિકલ્પ સમાધિની અંદર એક ધારા પ્રસન્નતાપૂર્વક, એક ઓરા છે એમના ચહેરા ઉપર, એક પ્રકાશ રેલાઈ રહ્યો છે. અને સતત 3 દિવસ સુધી, દિવસ અને રાત નાગાજી રાહ જોઈને બેઠા છે. નિર્વિકલ્પ સમાધિની અંદર રામકૃષ્ણ દેવ બેઠા છે. આંખ ખોલે છે. તોતાપુરી મહારાજ હર્ષાશ્રુથી એમને નવડાવી રહ્યા છે કે બેટા, જે સ્થિતિ પ્રાપ્ત કરવામાં મને 40 વર્ષ લાગ્યા, તે માત્ર 3 દિવસની અંદર એની પ્રાપ્તિ કરી લીધી છે. તારું આધ્યાત્મિક જગતનું જે સ્થાન છે મારાથી પણ ઊંચું છે. આ ભારત વર્ષની સાધના પ્રણાલીની વાતો, બહુ લાંબો ભૂતકાળ ક્યાં હતો. રામકૃષ્ણ દેવ તો આપણને એમ લાગે કે હમણાં જ ક્યાંક હતા. વિવેકાનંદજી આપણને એમ લાગે કે હમણાં જ ભારત વર્ષને દિશા દેખાડી હતી. આ ભારત વર્ષના આધ્યાત્મિક જગતની ઊંચાઈની વાતો દિવસે ને દિવસે આપણે જ્યારે વિસ્મૃત કરતા જઈએ છીએ કે ભારતનો સમૃદ્ધિ તો હતી, પણ એની આંતરિક સમૃદ્ધિ એ આધ્યાત્મિક જગત હતું. અને રોલા લખે છે, જર્મન લેખક, કે ભારતના આધ્યાત્મિક જગતના રામકૃષ્ણ દેવ પ્રતિનિધિ હતા. મેં જગતની અંદર ઘણું બધું વાંચ્યું છે, રોલા કહે છે, પણ જ્યારે રામકૃષ્ણ દેવના કથામૃતની નજીક આવ્યો છું ત્યારે એમ લાગ્યું છે કે આ તો અનુભૂતિનું જગત છે. તોતાપુરી મહારાજ પાસે દીક્ષિત થયા છે. અંતરનો આનંદ બેવડાતો જાય છે. કુંડલીની શક્તિની જાગૃત થઈ ગઈ છે. અને એ જ વિહવળતા, ક્યારેક એ જ અઠહાસ્ય, ક્યારેક એ ઘોર રુદન. કથામૃતના પાને લખ્યું છે કે એ દિવસોમાં
હું એ મારા આવાસની અગાશી ઉપર, એમનો જ્યાં આજે એ ઓરડો છે એ અગાશી ઉપર જઈ અને ગંગાજી તરફ મોઢું રાખી અને રડતો કે હે સંસારવાસીઓ, તમે તમારા પુત્ર માટે, તમારા માતા પિતા માટે, તમારા ઐશ્વર્ય માટે તમે રડો છો. તમે ક્યારેક તો મા માટે રડો, તમારા એક ઈશ્વર માટે ક્યારેક તો તમારા સાચા આંસુ. હું રહી નહોતો શકતો, આ મારે કોને કહેવું. આપણે આગળ જોઈ ગયા કે નરેન્દ્રનાથ દત્ત જ્યારે એમની પાસે આવે છે, આપણા સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે જ્યારે હું એને પ્રથમવાર મળું છું ત્યારે એમણે ભજનો ગાયા છે, એ ભાવ સમાધિમાં સરી પડ્યા છે. અને જ્યારે મેં રજા માગી કલકત્તા આવવા માટેની, ત્યારે લખે છે કે મારો હાથ પકડી અને ઠાકુર એ ઓસરીમાં લઈ ગયા છે, આશીર્વાદ આપ્યા છે, અને એમના હાથથી મને ફળ અને મીઠાઈઓ ખવડાવી રહ્યા છે, અને મને વંદન કરીને કહે છે કે એ સિદ્ધ મહાત્મા, તમે કેમ મોડા આવ્યા? મારે મારા મનની વાત કેવી હતી, મારે કોને મારા અનુભવ જગતની વાત કરવી? મિત્રો, પાત્રતા વગર સાધક, આધ્યાત્મિક જગતના યાત્રી પોતાના સ્વ અનુભવો કોને કહે? આઘું તો ક્યાં જાવું? પણ આપણા લોક સંત, આપણા પાનબાઈને લઈએ કે આપણે અમરમાને લઈએ, તેમની રચનાઓ પણ એ જ ભાવ આવે છે, કોણ રે જાણે રે બીજું, કોણ રે જાણે દેવાંગે વિના રે બીજું. આ મારી અલગ ફકીર, પોતાનો અંદરનો ભાવ, સાધકની યાત્રા, એની સાધના પથનો અનુભવ. પાનભાઈએ કીધું કે એવા એવા તીર તમે મારોમાં ભાઈજી, અમથી સયા નવ જાય. જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થાય છે ત્યારે અંદર ઉઠતા વમળો સમાધિની વર્ણન કરે છે રામકૃષ્ણદેવ કે જ્યારે તોતાપુરીજીએ મને એ સાધનાની અંદર મને જ્યારે એને મારા બ્રહ્મરંધ્ર પર એમનો અંગૂઠો મૂકી અને દીક્ષિત કર્યો છે, ત્યારે મેં અહીંયા શું જોયું? તો ધીરે 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 આ શરીરની અંદરથી હું મારા ભાવ જગતની અંદર ઉતરતો ચાલ્યો. એ શોર ઉર્જાઓના ફૂટકાર કરતા ફૂફાડાઓ, એ મહાસાગરના વમળો, એ મોજાઓની થપાટ, અને ક્યારે એ મોજા મને ગળી ગયા એ મને ભાન ન રહ્યો. હું ક્યારે પછડાતો આર્યો. આ ભાવ જગતની વાત રામકૃષ્ણદેવ પોતાના વર્ણનમાં લખી છે કે એ સમાધિનો ભાવ શું હતો? હજારો નિહારિકાઓની વચ્ચે, હજારો સૌર ઉર્જાની ફેણો કરતા ફૂટકારની વચ્ચે મેં આખા બ્રહ્માંડને જોયું. એ સમાધિ ભાવની અંદર નિહારિકાઓને, ચંદ્રને, સૂરજને, એ વ્યોમને પહેલે પાર, આખા જગતને, બ્રહ્માંડોની અનુભૂતિ એ બંધ આંખે થઈ ચૂકી હતી. અને 3 દિવસ સુધી આ નિર્વિકલ્પ સમાધિની અંદર ઠાકુર રહ્યા છે. અને જ્યારે એની સમાધિ પૂરી થાય છે ત્યારે તોતાપુરીએ એમને આશીર્વાદ દીધા છે કે હે શિષ્ય, જે પ્રાપ્ત કરતા 40 વર્ષ મને લાગ્યા છે એ માત્ર 3 દિવસની અંદર તે પ્રાપ્ત કર્યા છે. કહેવાનો મતલબ એ છે કે આગળ જતા રામકૃષ્ણદેવ કહે છે કે એ સમય મારો સાધના પથનો સમય હતો. અને માત્ર હિન્દુ ધર્મ શું કામ, એ નમાજી પણ બન્યા છે, નમાજ ઇસ્લામથી પણ એ પરિચિત થયા છે. અને એ સમય દરમિયાન એ લુંગી અને મુસલમાનોની જેમ માથે ટોપી પણ પહેરી છે, અને 3 નમાજ પણ એને અદા કરી છે, અને મૌલવીઓ પાસે બેસી અને એના અર્થઘટનો પણ શીખા છે. અને મધુસૂદન દત્ત કે જેમને એ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો, તો એમની પાસેથી એવું બાઇબલ પણ એ સાંભળતા, બાઇબલના જૂના કરારના એમના બધા જ એ સંસ્મરણો એ તાજા કરે છે કથામૃતની અંદર. અને ધીરે ધીરે આમ જુદા જુદા પથ દ્વારા એ રામકૃષ્ણ દેવે પોતાને ઉન્નતિ તરફ, પોતાના આધ્યાત્મિક જગતની એ યાત્રા જારી રાખી છે. આગળના પ્રસંગો આપણે આવતા એ મણકામાં લેશું. અને આજે જીટીપીએલ દ્વારા રામકૃષ્ણ દેવની કથામૃત અને કથાનો જે આ લાવો છે એ લાવો લેશું. ધન્યવાદ. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।